ચલો શબ્દ ઉપર જોઈ લઈએ છીએ. પહેલો શબ્દ છે દ્રષ્ટિભેદ. ક્યાં વપરાય આ શબ્દ? દ્રષ્ટિકોણ. બોલો, બનાવો વાક્ય. નથી બનાવ્યા ને વાક્ય? હા બોલો બોલો. વેરી ગુડ. જહાલવાદીઓ અને મવારવાદીઓ વચ્ચે દ્રષ્ટિભેદ હતો, પરંતુ અંતિમ લક્ષ્ય એમનું આઝાદી જ હતું. વેરી ગુડ. તમારું દ્રષ્ટિભેદ જ તમારું સ્થાન નહીં, પરંતુ ગંતવ્ય સ્થાન લખી શકો છો એમના જગ્યાએ. અને બીજો શબ્દ તમે વાપરી શકો છો આખા વાક્યને. દ્રષ્ટિકોણ ઉપર જાય છે. દ્રષ્ટિકોણથી થોડીક વસ્તુ અલગ છે. લક્ષ્ય એક જ હોય, પરંતુ અલગ અલગ ડાયમેન્શન થી વિચારતા હોય. દ્રષ્ટિભેદ કહેવાય. ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણેનું શિક્ષણ. ચલો. વૈચારિક ભેદ જ હતો. દ્રષ્ટિભેદ નહીં, વૈચારિક જ મતભેદ હતો. અને મનભેદ સુધી પણ પહોંચેલા છે. ચાલો. દ્રષ્ટિભેદનો અર્થ સમજો. લક્ષ્ય એક જ હોય, ખાલી વિચારવાનો નજરિયો અલગ હોય, એના દ્રષ્ટિભેદ કહેવાય. વેરી ગુડ. ગુડ. સાચી અને સારી બાબત છે. વિશેષણ આ રીતે વપરાય. સફળતા અને નિષ્ફળતા એ દ્રષ્ટિભેદ પર નિર્ભર કરે છે. વેરી ગુડ. શબ્દ વિશાળ વાપરો આગળ, તો પાછું એ ચાલી જાય. દ્રષ્ટિભેદ પર નિર્ભર કરે છે. ઓકે, ચાલો. બીજો શબ્દ છે કિમિયાગર છે. કિમિયાગર એટલે પારંગત વ્યક્તિ, પણ એવો પારંગત વ્યક્તિ કે ગમે એવી વસ્તુ હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, એમનો જુગાડ કરી લે. તો એ લક્ષ્ય સુધી એ વસ્તુ પહોંચાડી દે. કિમિયાગર હોય. કરો શરૂઆત. વાક્ય કિમિયાગર જેવું જ બનાવ્યું. હાલે. મંત્રમુગ્ધ કરી દેતા હતા. એક ઓલું મમતા બેનર્જી વાળું છે કે રેલ ચાહીએ નહીં चाहिए थी तो देना ही किसको है, तब देना ही नहीं है.
બોલ. ગઈકાલની ગત રોજના ભારત પાકિસ્તાન વર્લ્ડ કપની મેચની અંદર બોલિંગ ના મહારથ થકી જસપ્રીત બુમરાહ મેચનો કિમિયાગર બન્યો હતો. વેરી ગુડ. એ જ લખ્યું સંભા. ગિરિરાજ કિમિયાગર. કેલાલ જાદુગર જગતનો કિમિયાગર હતો. વેરી ગુડ. હા, સેન્ટેન્સ બનાવવાનું છે. કંઈક અલગ છે, વિશેષ છે બીજાથી એવો વ્યક્તિ એને કિમિયાગર કહેવાય. વેરી ગુડ. અર્જુન ધનુર્વિદ્યાનો ખરો કિમિયાગર હતો. વેરી ગુડ. વેરી ગુડ. વેરી ગુડ. હોકીમાં ધ્યાનચંદ ની પારંગતતાના કારણે એમને હોકીનો કિમિયાગર કહેવાય છે. વેરી ગુડ. ચલો, ત્રીજો શબ્દ છે સંકીર્ણતા. અર્થ શું થાય છે? ના આવે. સંકુચિતતા, નેરો માઇન્ડેડ આપણે કહીએ ને, નેરો ડાયમેન્શન. સંકુચિતતા, સંકીર્ણતા બંને એકબીજાના પર્યાય શબ્દ છે. ચલો કરો ત્યાંથી શરૂઆત. હા, અર્જુન પોતાના સ્વજનો સામે યુદ્ધ કરવામાં એક સંકુચિતતા એટલે કે સંકીર્ણતા અનુભવી રહ્યો હતો. તો ઓકે, બનાવી નાખ ફરીથી. ચાલે, વાક્ય બની ગયું છે. દરેક નવી શરૂઆતના સ્તર ઉપર એક સંકીર્ણતાનો અનુભવ કરાવે છે. વાસ્તવિકતા એ જ હોય છે થશે કે નહીં, અને એ જ સ્તર ઉપર તમે હોશો તો જ તમે પાસ થઈ શકશો. પેલા જ દિવસે હું તો થઈ જ ગયો છું એવા એટીટ્યુડ થી કામ કરશો તો નહીં થઈ શકો. અને દરેક નવી શરૂઆત એક જીત બરાબર છે. બોલો. સંકુચિતતા, સંકીર્ણતા અનુભવતા હતા. બોલો. વિચારોની સંકીર્ણતા હંમેશા નિષ્ફળતા તરફ ધકેલે છે. ગુડ. અર્થ વિચારોની સંકીર્ણતાના લીધે જ ખૂબ મંડુક કહેવાય એને. શું કહેવાય? ખૂબ મંડુક એટલે કુવામાંનું ડેડકું હોવું. ચલો, કોઈ ધારેલું લક્ષ્ય છે તેને પામવાનું આડ હોવી દેવું પડે એ મંજૂર હશે, પણ લક્ષ્યને લઈને સંકીર્ણતા તાર્કિક કાયર બેસ કારણ કોઈ આજીવન ના એ અસ્પષ્ટ વાતાવરણ હોય,
સંકીર્ણ એક અવસ્થા છે. ચાલો, ચોથો શબ્દ નિર્વિવાદ પણ, કોઈ પણ પ્રકારનો વિવાદ જ ના હોય. સત્ય અને અહિંસા એટલે કે સત્યાગ્રહના માર્ગે આ રીતે લખાય. વાક્યમાં ઠાળું હોય ને, વિશિષ્ટ વાક્ય બનાવવા હોય ને તો આ રીતે સત્ય અને અહિંસા થકી એટલે કે સત્યાગ્રહના માર્ગે કહી શકાય કે ગાંધીજીએ નિર્વિવાદપણે આઝાદી અપાવી હતી. દેશમાં ચાલતા રાજકારણને જોતા મનમાં વિચાર આવે કે શું નિર્વિવાદપણાને અને રાજકારણને કોઈ દુશ્મનાવટ હશે? વેરી ગુડ. હવે એક પ્રશ્ન હું પૂછું, ભારત દેશને ખરેખર આઝાદી સત્યાગ્રહથી મળી હતી? સામે ચપલા ચપલી થઈ જાય. બે પાસા છે. ચલો વિચારો, એક તાર્કિક માણસ તરીકે વિચારો, ખરેખર ભારત દેશને આઝાદી, ભલે તમારી પાસે 3 ડાયમેન્શન હશે તો ચાલશે, 4 હશે તો ચાલશે, પણ એક સ્પષ્ટ સ્ટેન્ડ ના હોય કે હા આમ જ એમ નહીં. કારણ કે કોઈ મોટી ઘટનાના ઘણા બધા રેપ્લિકેટ અસરો હોય છે, કમ્પાઉન્ડિંગ ઇમ્પેક્ટ હોય છે. હા, કેળા સત્યાગ્રહ કહી શકો છો. પછી એક વિશ્વયુદ્ધ છે એ ભાગ. પછી સત્યાગ્રહ માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ રહે. ગાંધી એવું કહેતા, કાયરનું કામ નથી સત્યાગ્રહ. કદાચ હું એવું અંગતપણે માનું છું કે ભારત દેશને આઝાદી સત્યાગ્રહથી નહીં મળી હોય, પણ તમારા દેશની લોકશાહી ટકી છે એમાં ગાંધીજીના જે સત્ય એ સમય એવો હતો, ક્રાંતિ થઈ રહી હતી, જહાલવાદી મહાલવાદીઓ બાજી રહ્યા હતા, ઝઘડી રહ્યા હતા, વાતાવરણ 1907 સુધી સારું ચાલતું હતું. પછી બે બાઈ જાય, એના કારણે મંદ આઝાદીની ચળવળ પડી જાય છે. ક્રાંતિકારીઓ આવે છે. ક્રાંતિકારીઓ તમે જો ક્યારે સંપૂર્ણ ભારત દેશમાં અસર ઉપજાવી શક્યા નથી. જોયું તમે તો? ક્રાંતિકારીની પ્રવૃત્તિઓ અમુક ક્ષેત્ર સુધી અને અમુક વર્ગ સુધી મર્યાદિત રહેતી હતી. યુવા વર્ગ, જેને આપણે કહીએ નવમૂછાણિયા, કે જેના મૂછના દોરા ફૂટતા હોય એવા લોકો સુધી. એટલે કે 15 થી લઈને 30 સુધીની જે ઉંમરવાળા જે છોકરાઓ યુવાનો હતા એમના સુધી સીમિત રહેતી હતી. અને 30-35 વર્ષ પછી જે ક્રાંતિકારીઓ હતા એ પણ જ્યારે એ ઉંમર થઈ જતી, પછી કોઈ યોગી થઈ જતા, અરવિંદ, એનું સમજાઈ જાય છે ક્રાંતિ આ માર્ગ નથી. પણ ગાંધી જ્યારે સત્યાગ્રહને એક સાધન તરીકે પ્રસ્થાપિત કરી દે છે ત્યારે તમે જોશો તો સમગ્ર દેશ અંગ્રેજો સામે ખડો થઈ જાય છે, ઉભો થઈ જાય છે. 1921 નું અસહકાર આંદોલન હોય કે 30ની દાંડી યાત્રા હોય, 26 કાનૂન ભંગ હોય કે 42 નું તમારું હિંદ છોડો આંદોલન હોય. દરેક આંદોલનની અંદર એક અસર જુઓ, દરેક તબકો, મહિલા, વંચિતો, આદિવાસીઓ, અમીર, ગરીબ, યુવાન, બાળક, વૃદ્ધ, વડીલ, દરેક તબકો ગાંધી સાથે છે. ક્રાંતિકારીઓ સાથે કેમ બહુ જૂજ માત્રામાં લોકો જોડાતા હતા. પોલિટિક્સ
હિંસાનો ભાગ હતો. અને ભારત દેશનું એક નેચર છે, સ્વભાવ છે કે આપણે હિંસાને ક્યારેય સમર્થન નહીં કરીએ. કારણ કે તમારા દેશની સંસ્કૃતિ છે અહિંસા પરમો ધર્મ. તમારા બુદ્ધ શીખવાડીને ગયા છે, તમારા મહાવીર સ્વામી શીખવાડીને ગયા છે, અને એ સંસ્કૃતિને આપણે આગળ ધપાવેલી છે. એક આ કારણ છે. બીજું, કોંગ્રેસી હતા, પેલા કોંગ્રેસી હતા. સુભાષચંદ્ર બોઝનું ચરિત્ર એવું છે સુભાષચંદ્ર બોઝ, મને એવું લાગે છે ત્યાં સુધી પેલા એ કોંગ્રેસી હતા, એ સેટલ ના થયા. પછી સામ્યવાદી વિચારો તો માનતા જ, પણ એની અંદર એ કોંગ્રેસ હતા. એથી પોતાનો ફ્રન્ટ બનાવે છે, એમાં થોડોક સમય કામ કરે છે ઝીણા સાથે, અને કોલિશન ગવર્મેન્ટમાં એમાં એમને મજા નથી, ત્યાં સેટલ નથી થતા. પછી એ જર્મની જાય છે, હિટલર સાથે સારા સંબંધો બને છે. પછી એમની સાથે એને મતભેદ થઈ જાય છે, ત્યાંથી ને અલગ ચાલ્યા જાય છે. પછી આઈએનએ માં આવે છે. બટ ઓબ્વિયસ છે તમારાથી વિરોધ વિચારધારા, બટ ગમે હોય છે. સિમ્પલ વસ્તુ છે. ના, એ કોઈ મોટું દબાણ નહોતું. બે ત્રણ આપણે એ ચર્ચા કરીએ એ કારણોની કે કેમ ભારત દેશને આઝાદી અપાવી. એક સમય એવો આવી ગયો હતો, ગાંધીએ એક લોકોની અંદર ચેતના જાગૃત કરી કે કોઈ આપણા ઉપર શાસન ના કરી શકવું જોઈએ, એટલે લોક પ્રત્યે જવાબદાર સરકાર બનાવવાના ભાગરૂપે અંગ્રેજો સતત આપતા રહ્યા. એટલે ભારતીય સરકાર એટલે કે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ સુધી પહોંચી ગયા હતા. અંગ્રેજો પાસે જૂજ પદ સુધી અંગ્રેજો સીમિત રહ્યા. ભારત દેશની અંદર સરકાર ચલાવીને અંગ્રેજોને અથવા રાજ કરીને કઈ ફાયદો દેખાઈ રહ્યો નહોતો. જવાબદાર સરકાર એટલે કે તમે લોકો પાસેથી જે ટેક્સ લે છે, ટેક્સના બદલામાં લોક કલ્યાણ કરવું પડે. ગાંધીએ લોકોને પોતાના અધિકારોથી જાગૃત કરીને આ અવસ્થા સુધી રાજ્ય શાસનને પહોંચાડી દીધું. જુદા જુદા કાનૂન આવે છે 1935 એમાં ડિવોલ્યુશન પાવરનું થતું જાય છે. સરકાર પાસે કાંઈ વધતું નથી, ખાલી જવાબદારીઓ. જે સંપત્તિ ભારતથી બ્રિટન તરફ જઈ રહી હતી એ અટકી જાય છે. તો એવું માનવું ચાલો કે ઝીરો જેવું થઈ જાય છે. અંગ્રેજો અહીં સ્થાયી થવા તો આવ્યા નહોતા, કે શું કરવા આવ્યા હતા? એમનો જે ઉદ્દેશ્ય હતો, એમનું જે મોટિવેશન હતું ભારત દેશમાં કામ કરવાનું, એ પૂરું થઈ જાય છે, કઈ વધતું નથી. એક કારણ આ છે. બીજું કારણ, વિશ્વયુદ્ધ 2 ની અંદર ડેમોક્રેટિક ફ્રન્ટ વાળા આખું એક ફ્રન્ટ રચાય છે. સામે શું હતું? નાઝી વાદ વાળા જે આખું ગ્રુપ છે, હિટલર વાળું. તો હવે તમે એક બાજુ નાઝીવાદ એટલે કે કટ્ટર જે આ હિંસકવાદ વાળા જે વ્યક્તિઓ હતા એમનો વિરોધ કરો છો વિશ્વયુદ્ધ 2 માં, અને પાછા તમે જ અહીં શું કરશો? ભારત ઉપર ડેમોક્રેસી નહીં આપો. એમના ફ્રન્ટને જવાબ નહોતા દઈ શકતા. એક આ કારણ છે. ત્રીજું કારણ, ભારત દેશની અંદરો અંદરની માથાકૂટ જ એટલી વધી ગઈ હતી. ભારતમાં હિન્દુ મુસ્લિમના ઇસ્યુ એટલા વધી ગયા હતા ને સોલ્વ કરવા માટે ક્યાં જવું પડતું હતું? થાકી ગયા હતા.
કોઈ સમજવા રાજી નહોતું. બ્રિટન આપણી વાઇસરોય પાસે અથવા ગવર્નર જનરલ પાસે ઉભા કર્યા હતા. ઘણી વખત એવું થાય, હવે કહીએ ને કે હાથના કર્યા હૈયે વાગે, એના જેવું થયું હતું. એટલે અંદરો અંદરની જે માથાકૂટો જ એટલી વધી ગઈ હતી, સરકાર ચલાવવી એમના માટે બહુ અઘરી પડી રહી હતી. એક કારણ આ છે. એક આ સંપત્તિ વાળું, એક સરકાર ચલાવવી, એક આ ટેક્સેશન ના કારણે લોક કલ્યાણ અને સત્યાગ્રહ. કે લોકો નાની નાની વાત રસ્તા ઉપર આવી જઈ રહ્યા હતા. ડામવા તો ખરા ને રોજ. લો એન્ડ ઓર્ડર તો જળવવો અને રિસ્પોન્સિબલ ગવર્મેન્ટના ભાગરૂપે કાનૂનનું શાસન તો પ્રસ્થાપિત કરવું જ જોશે. એક આ કારણ છે. અને એક કારણ, જે અંતિમ કારણ હતું કે અંગ્રેજો ભારતમાં જે શાસન કરી રહ્યા હતા એનું પીઠબળ ભારતીયો જ હતા. ત્યાંથી જૂજ અંગ્રેજો ભારત દેશની અંદર આવેલા હતા અને જૂજ અંગ્રેજો જ હતા જ્યારે આપણે આઝાદ થયા ત્યારે. પરંતુ એ અંગ્રેજ ફોર્સની અંદર તમારી જે આર્મી હતી, જે પોલીસ ફોર્સ હતો, એના દમ ઉપર, એના પીઠબળ ઉપર ભારત દેશ ઉપર એ લોકો શાસન કરી રહ્યા હતા. હવે 1946માં અથવા 45-46માં આ જે આર્મીના જવાનો, પોલીસના જવાનો છે, એ હવે એમના સહકારમાં રહેતા નથી. વિદ્રોહ છે હાથ તલવાર વાળો, ત્યાંથી એને ખબર પડી જાય છે કે હવે આપણે ભારતમાં શાસન કરી શકાય એવું નથી. એટલે આવા ઘણા બધા કારણોની એક કમ્પાઉન્ડિંગ ઇમ્પેક્ટ હોય છે. અંગ્રેજો સમજી જાય છે કે હવે અહીં રહેવા જેવું રહ્યું નથી. અને છેલ્લે તમે જોજો, છેલ્લે એક ભારત પાકિસ્તાન જે રેડ ક્લિફ કમિશન બેસાડીને એક ભોગ હાલી ગયું છે, કે હજી આપણે ભોગવી રહ્યા છીએ. બાકી એ લોકો સોફ્ટ રીતે ભારતમાંથી એક્ઝિટ કરે છે છેલ્લે. એકદમ સોફ્ટ રીતે. એવું નહીં કે લૂંટીને ચાલ્યા જાય, એવું કઈ નથી કરતા. એ એકદમ સોફ્ટ રીતે જાય છે. એટલે આપણે ક્યારે એવી રીતે જોઈ ના શકીએ કે આ લોકો લૂંટીને ગયા, જે ગજનીની લોકોએ કર્યું હતું, એવું નહીં. તમે એમને કાયમી સારા સન્માનથી, સારી દ્રષ્ટિથી જોવો એના માટે. અને આની ડિપ્લોમસી બહુ પાવરફુલ હતી અંગ્રેજોની. એના કારણે જે પોણી દુનિયા ઉપર શાસન કરી શક્યા છે. કૂટનીતિ બહુ પાવરફુલ હતી. ક્યાં શું કરવું, કેવી રીતે કરવું, ખબર હતી. એટલે ઘણા બધા કારણો છે. ચલો આગળનો નિર્વિવાદ પણ. ચલો ક્યાં પહોંચ્યા? એ હજી બાકી છે ને નિર્વિવાદ પણ. આગળથી ચાલુ કર્યું. જાહેર વક્તવ્યોમાં, ઔપચારિક ભાષણોમાં, લગજો આવા બધા શબ્દો હું બોલતો હોઉં. ભાષણ તો ઔપચારિક ભાષણ એવું બોલાય. ઔપચારિક એટલે આધિકારિક, ફોર્મલ ભાષણ, ફોર્મલ સ્પીચ. આધિકારિક કે સરકારનો કોઈ હોદ્દેદાર હોય અથવા કોઈ સંસ્થાનો હોદ્દેદાર હોય, એ જે વક્તવ્ય આપે છે ને ઔપચારિક ભાષણ કહેવાય. ચલો વેરી ગુડ. ગાંધીજી હિંસા ના કટ્ટરવેરી હતા, એ નિર્વિવાદપણે કહી શકાય છે. કોઈ પણ વસ્તુ માટે ઓકે, શબ્દનો અર્થ તમે લખ્યો છે. ચલો એમના પછીનો શબ્દ છે સહાધ્યાયી.
શું થાય એનો અર્થ? સાથે ભણતો, સાથે કામ કરતો દરેક વ્યક્તિને સહાધ્યાયી કહેવાય. તમે બધા એકબીજાના સહાધ્યાયી છો અત્યારે ક્લાસની અંદર. કેવો અર્થ થાય? ચલો કરો પાછળથી શરૂઆત. ભગવાન કૃષ્ણ અને એમના પરમ મિત્ર, શબ્દ વપરાય ખાલી મિત્ર નહીં, પરમ મિત્ર સુદામો એ સાંદીપની ઋષિના આશ્રમમાં એકબીજાના સહાધ્યાયી હતા. બોલેન સહાધ્યાયીનો સાથ એ સફળતાની સીડી ચડવામાં અગત્યનો ભાગ ભજવે છે. વેરી ગુડ. વાસ્તવિકતા છે? આઈ ડોન્ટ નો. હતા? ગુડ. ચલો હશે. જીવન વિકાસ માટે સારા સહાધ્યાયની જરૂરિયાત એ પ્રાથમિક આવશ્યકતા છે. ચલો ખંભા. બાજુ વાળાને કોમ્પિટિશનમાં ઉતારી દીધો. વેરી ગુડ. દુનિયાની 8મી અજાયબી છે એ તમારો સાચો અને સારો સહાધ્યાયી છે. વેરી ગુડ. વેરી ગુડ. સમ્રાંગણ એટલે યુદ્ધ મેદાન. વિજ્ઞાનના સહાધ્યાયી શબ્દ ચાલે છે. બોલો દેખો છે. ચાલો ગુડ. હાલો હવે આવો સહાધ્યાયી, પછી આવો સર્વગ્રાહી. આજે 2-3 શબ્દ મેં બનાવેલા લખાવી દઉં છું. એક સર્વ સમાવેશ, વૈશક, સર્વગ્રાહી, સામાજિક સમરસતા, પછી સામાજિક એકરૂપતા, પછી નવ જાગૃતિ, નવ ચેતના, નવ દર્શન, નવ વિચાર. દર્શન અથવા વિચાર એકબીજાના પૂરક તરીકે તમે ઘણી વખત વાપરી શકો છો. એકબીજાના પૂરક બોલો છો, પર્યાય નહીં. પછી યુગ પ્રવર્તક તમને કરાવી દીધો છે શબ્દ, લખી નાખજો. યુગ પ્રવર્તક એવું વ્યક્તિ કે જે ઇતિહાસનો અમર પાત્ર હોય અથવા ઇતિહાસનું એમનું સ્થાન હોય, બે ઘટના વચ્ચેની કડી હોય, અથવા એમને ખાસો બદલાવ લાવ્યો હોય ઇતિહાસમાં. ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, ગાંધી, શ્રી કૃષ્ણ, આ બધાને યુગ પ્રવર્તક કહી શકાય. પટેલ હે? હા, નર્મદ ને સાહિત્યનો યુગ પ્રવર્તક કહેવાય છે. ચલો અત્યારે સર્વગ્રાહી.
જે બનાવ્યો છે એ કયો? વેરી ગુડ. લક્ષ્ય પ્રાપ્તિ માટે તો લક્ષ્ય વેદ, લક્ષ્ય વેદ પ્રાપ્તિ કરતા શબ્દો વપરાય. લક્ષ્ય વેદ, લક્ષ્ય વેદ માટે શિસ્તબદ્ધ મહેનત એ સર્વગ્રાહી યુનિવર્સલ એટલે કે સર્વગ્રાહી નિયમ છે. આગળ શું બોલ્યું હતું? ઓકે, તો યોગ્ય જ્ઞાન રૂપી સાગર થકી ઓકે, બાળકને સર્વગ્રાહી જ્ઞાન થકી બુદ્ધ બનાવી શકાય છે. ગુડ. લોકતંત્રમાં લેવાતા દરેક નિયમો નિર્ણયો એ સર્વગ્રાહી વિચારોની પ્રક્રિયા અથવા વિચાર મંથન થકી નીવડેલા હોય એવી જરૂરી નથી. સર્વગ્રાહી યુનિવર્સલ. ચલો એક વિચારો નવું એમાં. લખી શકો છો અને વિશેષણમાં ઢાળવું હોય તો આ રીતે ઢાળી શકાય. આપણે કહીએ ને કે ગુરુ અથવા આપણે જે શીખવું છે તો આજુબાજુમાં તમે ગમે ત્યાંથી શીખી શકો છો. પ્રકૃતિ જ આપણો ગુરુ છે. આ પ્રકૃતિને ગુરુ માનસી ત્યારે આપણી અંદરના ગુણો સર્વગ્રાહી બનશે. એ જ તમને જીવનમાં સફળતા અપાવશે. વ્યક્તિ શિક્ષણ તરફ સર્વગ્રાહી બને તો ઝડપથી સફળ થઈ શકે છે, સમાજ સફળ થઈ શકે છે. હરેક નહીં, દરેક. હા, બોલે છે હરેક. ઓકે, નો પ્રોબ્લેમ. લગજે દરેક. વિજ્ઞાનના તમામ નિયમો સર્વગ્રાહી હોય છે. ચાલો, વિજ્ઞાન સાથે જોડ્યું. ચાલો ચલો હવે એના પછીનો શબ્દ, આ શબ્દો બધા લખી લેજો, જાતે વાક્ય બનાવી લેજો ગોઠવીને. ચલો પછી આલેખન, રેખાંકન, આલેખન, રેખાંકન. ચલો આલેખન બોલો. ચલો, બારવટિયાઓની કથાઓને ઝવેરચંદ મેઘાણી દ્વારા એક જીવંત આલેખન કરવામાં આવ્યું હતું. તારી અંદર આ સાહિત્યિક ભૂત આવી ગયું છે. ચીડિયા ને મીડિયા હારા પ્રાસ બેસાડે છે. વેરી ગુડ. સચોટ આલેખન કરવું જોઈએ. સમાચારમાં બનતી ઘટનાનું મીડિયા દ્વારા સચોટ આલેખન કરવું જોઈએ, એ લોકહિતમાં છે. ઓકે, ગુડ. જનહિત, લોકહિત, આ શબ્દો ઉમેરવાના છે.
ચલો સાબરમતી આશ્રમના મ્યુઝિયમમાં ગાંધીના સંપૂર્ણ જીવનનું એક ચિત્રાત્મક આલેખન કરવામાં આવેલું છે. શબ્દ ચિત્રાત્મક, આ શબ્દ ઉતરતા નથી, લખો, ગોખો. ઉતરે છે? મ્યુઝિયમ ને ગુજરાતીમાં પ્રદર્શન ખંડ કહેવાય, તેના કરતા મ્યુઝિયમ સારું લાગે. સંગ્રહાલય એવું પણ કહી શકો છો. મ્યુઝિયમ ને ગુજરાતીમાં પુસ્તકાલય બન્યું સંગ્રહાલય. ચાલો ક્યાં પહોંચ્યા આલેખનમાં? સમજો ને, હું ફરીથી બોલ. ઓકે, એટલે ટૂંકમાં તું કહેવા એ માંગે છે કે બોલો સ્ટ્રેટેજી હોવી જોઈએ આગળની રણનીતિ. ચિત્રકારે ગુજરાતના આદિવાસી વિસ્તારના ચિત્રોને સૌંદર્યમય આલેખન કરેલું છે. લખી શકો છો. ગુડ. એન્જિનિયરો મોટી ઇમારતોને બનાવવા, બિલ્ડિંગ ઇમારતોને બનાવવા સૌ પ્રથમ કાગળની અંદર એમનું આલેખન કરતા હોય છે. સત્યના પ્રયોગોમાં એટલે કે મારું જીવન એ જ મારો સંદેશ નામની એમની પુસ્તકમાં એમના સંપૂર્ણ જીવનને એક શબ્દમાં તમારે ઢાળવો હોય તો સર્વાંગીણ જીવનનું આલેખન કરેલ છે. ચાલો ઓકે, ચાલો ગુડ. ચલો હવે એના પછીનો શબ્દ છે એક હથ્થું. આના પછી કેટલા બાકી છે? એક હથ્થું પછી ની હથ્થું, લગભગ 2 પોઈન્ટ આવે છે. એક હથ્થું એક હતું એ તો મને ખ્યાલ છે. આગળ શું બોલ્યો છે? હિટલરના એક હથું તાનાશાહી શાસનના કારણે વિશ્વયુદ્ધ 2 જેવી ઘટનાનું સર્જન થયું હતું, જેના લીધે દુનિયાએ ભૂખમરાનો સામનો કરવો પડ્યો હતો. વેરી ગુડ. તાનાશાહી એક હતું, એક કહે છે એમ જ, એક વ્યક્તિ કહે છે એમ જ. સામેવાળાનો ઓપિનિયન ને માયનો ના રાખે. વેરી ગુડ. એક હતું શાસન, અથવા કોઈ પણ રાષ્ટ્રની અંદર કે કોઈ પણ દેશની અંદર એક હતું શાસન વ્યવસ્થામાં
તાનાશાહી વ્યવસ્થાનું સર્જન કરે છે. જ્યારે કોઈ પણ વ્યવસ્થાની અંદર સમુદાય નહીં પરંતુ એક વ્યક્તિ નિર્ણય લેવા લાગે છે ત્યારે એક હતું નિર્ણય લેવા લાગે છે ત્યારે તાનાશાહી વ્યવસ્થાનું સર્જન થાય છે. એક હતું શાસન એ રાજ્ય અથવા દેશના કે સમાજના વિકાસમાં અડચણરૂપ અથવા બાધારૂપ છે. લખજો અડચણરૂપ અથવા બાધારૂપ. ચલો ગિરિરાજ. એક હતું શાસન એ તાનાશાહી નો જન્મદાતા છે. મૌર્ય સમય ગાળા દરમિયાન તો મૌર્ય કાલીન વ્યવસ્થામાં અશોકનું એક હતું શાસન. લખી શકો છો. શું નામ છે? કિંગ જોંગ ઉન. એવું છે કિંગ જોંગ. કિંગ જોંગ. કિંગ જોંગ ઉન. પણ નોટ જ હો મોટી. બધાને એક સરખા જ વાળ રાખવાના, બધાને દિવાલ પીડી જ રાખવાની. એને ગમતા કરે કાલે ફતવો બહાર પાડે કે દેશની અંદર લાલ દિવાલ કરો તો બધા લાલ કરવાની. એમ કે છે મારો ટકો કરવો છે બધાને ટકો કરાવે. હા ચલો આ એડ કરી દેજો. નિહથ્થુ એટલે કે હથિયાર વિના. આનું બનાવી નાખજો તમે જાતે. હવે એના પછીનો શબ્દ છે ભેદ રેખા. બે વસ્તુને અલગ પાડતી એક કડી હોય અને ભેદ રેખા કહેવાય. જ્ઞાની અને અજ્ઞાની માણસ ની બોલવા ચાલવાની અને વિચારવાની જે શૈલી છે એના ઉપરથી જ યસ જ્ઞાની છે કે અજ્ઞાની એ ભેદ એ જ એમની વચ્ચેની ભેદ રેખા હોય છે. ગુડ. સફળતા અને નિષ્ફળતા વચ્ચે તમે કરેલા સતત પ્રયાસો ની એક ભેદ રેખા હોય છે. તો પાતળી ભેદ રેખા હોય છે. ગુડ. એક પાતળી ભેદ રેખા છે. વેરી ગુડ. એ તમને ખ્યાલ છે ને આની આપણે ચર્ચા થઈ ગઈ છે. સમતા અને સમાનતા. આપણે ડેમોક્રેસી ડિસ્કસ કર્યો ત્યારે ડિસ્કસ કરી દીધું છે. સમતા વિરુદ્ધ સમાનતા. તો સમતા અને સમાનતા બે વચ્ચે અંતર એટલું છે કે સમાનતામાં બધાને એક સરખી રીતે ટ્રીટ કરવામાં આવે. સમતામાં તમારી સામાજિક આર્થિક પરિસ્થિતિ થી લઈને ઘણા બધા પરિબળોને જોઈને પછી તમને જે એક હકારાત્મક જે ભેદભાવ કરે છે એ વસ્તુને સમતા કહેવાય. ચલો સત્ય અને અસત્ય વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. હા એક શબ્દ છે સ્વાભિમાન અને અભિમાન વચ્ચે એક પાતળી ભેદરેખા છે.
ચાલો નિષ્ફળતાને તમારું છે વાક્યને અલગ રીતે ધાર્યું છે. સાતત્યપૂર્ણ મહેનત. લાઇબ્રેરીમાં ભેગા બેસશો જો વાંચવા તો દિવસની ચર્ચાઓ એક સરખી થતી હશે. સાહસ અને સાહસિકતા વચ્ચે શું બે વચ્ચે અંતર છે? સારું લાગ્યું એટલે લખ્યું. અમુક સંજોગોમાં બહાદુરી અને મૂર્ખતા બે વચ્ચે પાતળી ભેદ રેખા હોય છે. ગુડ. વાસ્તવિકતા એ જ છે. ક્યારેક તમે જેને બહાદુરી કહેતા હોય છે ઘણી વખત મૂર્ખતા હોય છે. મેકમોહન ભેદ રેખા એ પાકિસ્તાન, ભારત અને ચીન અથવા ને ઓળંગવા લખી શકો છો. ચલો એના પછીનો શબ્દ છે ઉટપટાંગ. ઉટપટાંગ માણસ તેના જીવન વિશે કેટલો સભાન છે. ફરીથી ઉટપટાંગ વિચારો તેમજ ઉટપટાંગ બોલવાથી ખબર પડી જાય છે કે માણસ તેના જીવનમાં કેટલો સભાન છે. ઉટપટાંગ વિચારો થી ખ્યાલ આવી જાય છે કે માણસ એમના જીવનમાં કેટલો સભાન છે. બોલો. આજે તો ગુજરાતી પરીક્ષામાં શિક્ષક દ્વારા ઉટપટાંગ ચાલો ગુજરાતીની આજની પરીક્ષામાં વર્ગ શિક્ષક દ્વારા ઉટપટાંગ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. બાલ્યાવસ્થા કે યુવાવસ્થામાં કરેલી ઉટપટાંગ પ્રવૃત્તિ વૃદ્ધાવસ્થામાં તેની યાદો વાદળો જેનાનું ચહેરા પરનું સ્મિત છલકાવા જરૂરી છે. ઉટપટાંગ પ્રવૃત્તિ કરતા ઉટપટાંગ નિર્ણયો. ઉટપટાંગ નકારાત્મક સેન્સની અંદર લખવામાં આવતું હોય છે. એ તોફાનો છે એને તમે ઢાળી શકો છો. રચનાત્મક તોફાનો સમજાણું. કઈ પણ વસ્તુની આગળ રચનાત્મક લખી દો એટલે તમારો કીવર્ડ બની જશે. રચનાત્મક પ્રવૃત્તિઓ, રચનાત્મક તોફાનો, રચનાત્મક નિર્ણયો, બધું રચનાત્મક લગાડી દો એટલે કીવર્ડ બની જશે. ઉટપટાંગ નકારાત્મક સેન્સનો શબ્દ છે. એનો ભાવ નકારાત્મક આવે છે. જ્યારે મનુષ્ય ગુસ્સો કરે છે ત્યારે ઉટપટાંગ નિર્ણયો લઈ લેતો હોય છે. એ ખાસ કાળજી રાખો, ખાલી ગુસ્સો જ નહીં, એક્સ્ટ્રીમ કઈ પણ અવસ્થા હશે, વધુ પડતા ખુશ હશો ત્યારે ઉટપટાંગ નિર્ણયો લેશો, વધુ પડતા દુખી હશો ત્યારે ઉટપટાંગ નિર્ણયો લેતા હશો, વધુ પડતા ગુસ્સામાં હશો ત્યારે ઉટપટાંગ નિર્ણયો લેતા હશો. એટલે વધુ પડતું જ્યાં તમારા શરીરના અથવા તમારા હોર્મોન્સના જે ભાવ છે એ આ વધુ પડતું આવશે ત્યારે ઉટપટાંગ નિર્ણયો લેવાની શક્યતાઓ વધુ છે. તમને એક્ઝેક્ટ એમ લાગતું હોય છે કે બરાબર છે નિર્ણય, ખુશ છું. રાજાઓના રજવાડા વહી ગયા, બહુ ખુશ થઈ જતા ત્યારે આપી દેતા.
અતિ સર્વ વર્જ્ય છે. ચાલ ચૂંટણીના પરિણામો સર્વેની અપેક્ષાથી ઉટપટાંગ હતા. ગિરિરાજ, ઉટપટાંગ બોલવું અને વર્તવું લખી દો. હોસ્ટેલ ને ગુજરાતીમાં છાત્રાલય કહેવાય. બેસાડી દે શું તું બોલે. અટપટુ અને ઉટપટાંગ આમ નજીક નજીકના શબ્દ છે પણ બંને વચ્ચે પાતળી ભેદરેખા છે. બોલ શું છે? નહીં, રચનાત્મક અટપટુ અને ઉટપટાંગ. ઉટપટાંગ કેવી છે? આ પ્રવૃત્તિ છે અને અટપટુ એ અવસ્થા હોઈ શકે છે. આમાં તો તમે ઘણી વખત તમારું સ્કિલ જે હોય છે, કૌશલ્ય છે, નકારાત્મક કૌશલ્ય વાપરતા હોય છે ઉટપટાંગ માટે. અને અટપટુ તો અવસ્થા પણ હોય છે, જટિલ હોય, સરખું તમે ઉકેલી ના શકો એવું બધું જ અટપટામાં આવશે એવું આવશે. ચલો